ભારત સરકાર દ્વારા નેશનલ ઓથોરિટીને નેશનલ હાઈવેના જે રોડો છે તે રોડોને રિપેરિંગ કરવા, તેનું જે માવજત કરવી, તેના વૃક્ષોનું વાવેતર કરવું, તેનું જતન કરવું, આ બધી જવાબદારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ લોકોને સોંપી દેવામાં આવે છે. અને જે આવતો જે ટોલ છે તે ટોલ પણ આ લોકો કંપનીઓ દ્વારા, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તે ટોલ ઉઘરાણું કરવામાં આવતું હોય છે. ત્યારે આ ટોલ નાકાની જે ઓથોરિટી છે તેમની કંઈક જવાબદારીઓ પણ હોય છે, અને આવી જવાબદારીઓમાં વૃક્ષનું વાવેતર કરવું તે પણ તેમનામાં આવતું હોય છે. પરંતુ આ ઓથોરિટી નિષ્ફળ ગઈ હોય તેવો એક પુરાવો સામે આવ્યો છે. તો વિગતે ચર્ચા કરીએ. હેલો, હું રણજીતસિંહ બી વાઘેલા, રાધનપુર. હવે જે થરાથી માંડી અને જે સાંતલપુર સુધી જે હાઈવે ઓથોરિટીવાળાએ જે પણ કંપનીને કામ આપ્યું છે, એ કંપની દ્વારા દર વર્ષે એટલે ગયા વર્ષે પણ રોડની સાઈડમાં વૃક્ષો એમને વાવ્યા હતા. પણ ગઈ વખતે પણ એમને સૂકા રોપા લઈને આપ્યા હતા. એક પણ ઈરાઈ લીલો છોડ લાવતા નથી. દર વખતે ઈરાઈ સૂકા છોડ લાવીને વાવેતર કરે છે. આ જો આ વખતે એમને વાવેતર કર્યું, આ જુઓ બધા સૂકા રોપા છે. હવે આ ગઈ સાલનો રોપો છે. જો આ ગઈ સાલનું વાવેતર હતું. હવે ક્યારે પાણી પાયું નથી, ક્યાંથી ઝાડ થવાનું. એટલે છે થરાથી માંડીને સાંતલપુર સુધી બંને સાઈડની અંદર એમને આવી રીતના સૂકા ઝાડ વાવી અને નીકળી ગયા છે. લોકલ જો હવા જારી ફીટ કરી એક આટો મારી, પાણી તો ક્યારે પાવાનું જ નહીં. જો આ સાલનું આ વાવેતર એમને કર્યું છે આજ 1 મહિના પહેલાં. આ જુઓ એની હાલત જુઓ સારું. બંને સાઈડ બસ આવી રીતના ખોટા ઝાડ વાવ્યા. જુઓ ઝાડ વાવ્યા પણ પાણી ક્યારે પાયું નથી. આ પાણીને લીધે જુઓ ઝાડ, એક પણ ઝાડ તમને લીલું જોવા નહીં મળે. શેખ થરાથી માંડીને સાંતલપુર સુધી. અને નંબર વાત જુઓ, રોડની વચ્ચે પણ એક ઝાડ નહીં. રોડની વચ્ચે ફરજિયાત ઝાડ હોવું પડે. એની બદલે થરાથી માંડી અને સાંતલપુર સુધી રોડની વચ્ચે પણ એક પણ ઝાડ નથી. તેને લીધે અવારનવાર ઘણા એક્સિડન્ટો થાય છે. અને આ ઝાડ તો નવેસરથી વાવવામાં આવે. જે પણ કંપનીએ કામ કર્યું હોય એને તો બીજી વાર એને પૂરેપૂરું પેમેન્ટ રિટર્ન લઈ અને નવેસરથી થરાથી માંડી અને છે સાંતલપુર સુધી ઝાડનું વાવેતર કરવામાં આવે. એની પૂરેપૂરી માવજત કરવામાં આવે. નેશનલ ઓથોરિટી દ્વારા જે વૃક્ષ રોપણ કરવામાં આવે છે તે વૃક્ષારોપણમાં આ કંપની દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ લોકોની જવાબદારી છે કે આ જે વૃક્ષોનું વાવેતર કરે, તેનું માવજત કરે, તેનું ઉછેર કરે, આ રોપાનું રોડમાં ખાડા પડ્યા હોય તો તેને રિપેરિંગ કરે. આ બધી જવાબદારી નેશનલ ઓથોરિટીની આવતી હોય છે. અને સરકારે આવા બધા કરારો આ લોકોથી કરેલા છે. ત્યારે આ કંપની દ્વારા જે તાજેતરમાં જે રાધનપુર એટલે કે ભલગામ ટોલ નાકાથી વારી તરફ જે જતું, જે કચ્છ તરફ જે જતો જે ધોરી માર્ગ છે નેશનલ હાઈવે, આ નેશનલ હાઈવે ના જે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તે વૃક્ષારોપણમાં આ લોકો દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ લોકોને મૂર્ખ સમજે છે. કારણ કે આ લોકો વાવેતર એવું કરી રહ્યા છે કે જે રોપો હોય છે તેનું બાર મરણ થયું હોય તેવા રોપા અત્યારે હાલ વાવવામાં આવી રહ્યા છે. આ બાળ મરણ જે રોપાઓ છે એ તે કેવી રીતે ઉછરે આ લોકો પબ્લિકને બનાવી રહ્યા છે. આ લોકોને આ બધા જવાબદારી છે, આ લોકોની શરતો છે. પરંતુ આ શરતોમાંથી આ લોકો સરકી જવા માટે, પબ્લિકને બનાવવા માટે, સરકારને બનાવવા માટે આ લોકો જે રોપાઓ છે તે રોપાઓ, બળી ગયેલા રોપાઓનું વાવેતર કરી રહ્યા છે. આ રોપાઓ પ્રથમ નજરે જોઈએ તો બાળ મરણ રોપાઓ છે. કારણ કે આ રોપાઓ થવાના નથી. તેમ છતાંય આ લોકો બિલ ઉધરાવવા માટે આ મોટો એક પ્લાન ઘડી અને પ્લાન પૂર્વક વૃક્ષારોપણ કરી રહ્યા છે. અને તેના ઉપર એક જે જાળીઓ છે તે જાળી ફિટ કરી રહ્યા છે.
આવો બનાવ રાધનપુર એરિયામાં સામે આવતા એક જાગૃત નાગરિક છે, તેણે એક આ વિડીયો બહાર પાડી અને આ નેશનલ ઓથોરિટીની પોલ ખુલી છે, ત્યારે આ વિડીયો અમારી સમક્ષ પણ આવ્યો છે. આ વિડીયો આવતાની સાથે જ આ જે નેશનલ ઓથોરિટીની જે પોલ છે તે પોલ તમારા સમક્ષ લાવવી અમારા માટે જરૂરી છે, કારણ કે આ લોકો ટોલ તમારો ઉઘરાવે છે. આ લોકો નેશનલ હાઈવે ઓથોરિટી તમને રોડમાં ઉપર ચાલવા માટે તમે ફોર વ્હીલ લઈને જતા હો તો તમારો ટોલ પણ કાયદેસરનો લેવામાં આવે છે. તો આ લોકોની જવાબદારી છે કે આ વૃક્ષારોપણનું જે કાર્ય છે તે કાર્ય કરે, વૃક્ષો વાવે, વૃક્ષોનું જતન કરે, વૃક્ષોને પાણી પાય અને વૃક્ષ ઉછેરે. આ બધી જવાબદારીઓ આ લોકોની હોય છે. સરકારમાં આ લોકોએ શરત કરી હોય છે, પરંતુ આવું કરતા નથી, કારણ કે આ કંપની દ્વારા માત્ર ને માત્ર બિલ ઉઘરાણું કરવા માટે આ લોકો દ્વારા આ રીતે ખોટી રીતે વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સરકાર સમક્ષ લાવવું જરૂરી છે, કારણ કે આ રીતે જો આ લોકો લાખો રૂપિયા આ રીતે રોપાઓ વાવી અને આ રીતે બિલ બનાવી અને પોતે ઉઘરાણું કરી લેશે તો પૈસા નિષ્ફળ જશે. કારણ કે આ લોકહિતનો પ્રશ્ન છે, આ લોકહિતની વાત છે. ત્યારે આ 12 મણ જે રોપાઓ છે તે રોપાઓ ફરીથી વાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. નેશનલ હાઈવે 27 ઉપર એટલે કે ભલગામ ટોલ નાકાથી વારઈ તરફ જે ટોલ નાકું જાય છે તે રોપાઓનું જે વાવેતર કરવામાં આવી રહેલું છે તે વાવેતર બાળ મરણ રોપાઓનું છે, જેથી આ રોપાઓ થવાની શક્યતા નથી. અને આ લોકો દર વખતે આ રીતે વાવેતર કરે છે ને આ રીતે રોપા ઉછેર માટે આ રીતે લોકો અને સરકારને બનાવે છે, જેથી આ રોપાઓ ફરીથી વાવવામાં આવે અને તેની માવજત માટે પાણી પાવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બસ એ જ આવા જ ન્યૂઝ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.